ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કરેલ ટિપ્પણીના વિરોધમાં આણંદ કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. સમાચાર વિગતે જોઈએ. ભારતના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભામાં ડૉક્ટર ભીમરાવજી આંબેડકર વિશે કરેલી ટિપ્પણીના વિરોધમાં આણંદ તાલુકા કોંગ્રેસ સમિતિ, આણંદ શહેર કોંગ્રેસ સમિતિ, વિદ્યાનગર શહેર કોંગ્રેસ સમિતિ અને કરમસદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ 23 ડિસેમ્બર સવારે 11:30 કલાકે આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવેલ કે અભદ્ર ભાષા દ્વારા તેમની અનુસૂચિત જાતિ જનજાતિ પ્રત્યેની દૂષિત માનસિકતા પ્રગટ કરેલ છે, જે દેશ માટે અને અન્ય સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ માટે દુઃખદ અને નિંદનીય બાબત છે. કેન્દ્ર સરકારમાં ગૃહમંત્રીના હોદ્દા પર રહી આવી અભદ્ર અને વર્ગ વિગ્રહ કરનારા કથક માટે તેમને તાત્કાલિક ગૃહમંત્રી પદેથી હટાવવા જોઈએ તથા સમગ્ર દેશના અનુસૂચિત જાતિ જનજાતિ લોકો સાથે માફી માગવી જોઈએ. સાથે સાથે ગૃહમંત્રી અમિતભાઈ તાત્કાલિક અસરથી હોદ્દા પરથી તેમજ સરકારના તમામ હોદ્દાઓ અને કાર્યક્રમોમાંથી રૂક્ષિત આપવી જોઈએ તેમજ આવા નેતાઓનું તાત્કાલિક ધોરણે રાજીનામું લઈ લેવું જોઈએ તથા તેમની સામે દેશ વર્ગ વિગ્રહ અને તંગદિલી સર્જવા બદલ કાનૂની રાહે કોર્ટની કાર્યવાહી પણ કરવી જોઈએ તેવી આવેદનપત્રમાં માંગ ઉચ્ચારવામાં આવી છે. सरदार महापुरुषों का ये अपमान नहीं सहेगा हिंदुस्तान. पहला सरदार वल्लभभाई पटेल અને હવે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, આ બેવ જણાએ 1947 પહેલા અંગ્રેજોના મુખબીર જે આરએસએસ ની સંગઠન હતું એના ઉપર જે કાર્યવાહી કરેલી તેના દ્વારા જે આરએસએસ સંગઠન ઉપર બેન્ડ મારેલો અને એમનું મનુવાદનું જે સંગઠન, મનુવાદનું જે કાયદા હતા એ ચાલવા ના દીધા બાબા સાહેબ આંબેડકર અને સરદાર સાહેબે. એની ઉપરથી મોદી સરકાર આજે બાબા સાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર વેર ભાવનાથી, દ્વેષ ભાવનાથી કામ કરી રહી છે. સૌ પ્રથમ તો એમણે મોટેરા સ્ટેડિયમ ઉપરથી સરદાર વલ્લભભાઈ પટેલને જે શ્રદ્ધાંજલિ આપવા માટેનું નામ લગાવ્યું હતું એ નામને ઉતારી અને નરેન્દ્ર મોદીએ એનું નામ જાતે લખી દીધું. ત્યારબાદ કરમસદ ગામ જે 1985 થી વિકસિત ગામોની યાદીમાં આવે છે અને સરદાર વલ્લભભાઈ પટેલનું સપનું સાકાર કરવા માટે ત્યાંના ખેડૂતોએ અને ગામવાસીઓએ પોતાની મામૂલી જમીન દાનમાં આપી વલ્લભ વિદ્યાનગર, વિઠ્ઠલ ઉદ્યોગનગર અને મેડિકલ જેવી સંસ્થાઓ સહકારની ભાવનાથી જે બનાવેલી એ કરમસદ ગામનો દાખલો નરેન્દ્ર મોદી જ્યારે 2002માં કરમસદ આવ્યા ત્યારે એમણે એમ કહ્યું હતું કે આ એક આદર્શ ગામ છે. વખતો વખત તેના સરકારના મંત્રીઓ પણ આવી અને કરમસદને આશ્વાસન આપી ગયેલા કે કરમસદને આદર્શ ગામ તરીકે જાહેર કરવું જોઈએ. પરંતુ આજે મોદી સરકાર ફરી ગઈ છે અને સરદારનું નામ શેષ કરવા માટે મોટેરા સ્ટેડિયમ ઉપરથી એમનું નામ પણ ઉતાર્યું. હવે હિન્દુસ્તાનના નકશામાંથી એમનું ગામ પણ ભૂસવાની તૈયારી કરી રહી છે. અને બીજી બાજુ અમિત શાહ ભરી સદનમાં બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન કર્યું છે તે બદલ અમે સૌ ચરોતર વાસીઓ, કોંગ્રેસ કમિટીના લોકો અને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના સભ્યો આજે કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ કર્યો છે કે કરમસદ ગામ મહાનગરપાલિકામાં ભેળાવું ના જોઈએ અને ડોક્ટર બાબા સાહેબનું જે અપમાન થયું છે એ બદલ અમિત શાહ માફી માંગે. સત્તાના નશામાં ચકચૂર થઈને આ બે જણાએ જે હિન્દુસ્તાનની અંદર અખંડતા અને એકતાને ભૂસવાનું જે કામ કર્યું છે એ બદલ હિન્દુસ્તાનની જનતા જોડે માફી માંગે. જય સરદાર.